નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો, જો તમે બોર્ડની પરીક્ષા 2023-24 એટલે કે આવનારી માર્ચ મહિનામાં આપવાના છો તો તમારા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલું છે અને મિત્રો તેની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી ધોરણ 10 ની અંદર જે તમારા ક્લાસમાં કે તમારી સ્કૂલમાં કે તમારા સગા સંબંધી ધોરણ 10-12માં ભણી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમામ પ્રકારના સોલ્યુશન, તમામ વિષયના સોલ્યુશન સમજૂતી સાથે મેળવી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રનું પરિરૂપ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે, જેથી કરીને તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉપયોગી નીવડશે। પ્રથમ તમારા વિભાગ એની જો વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્ન પૂછાવાના છે અને પ્રશ્ન નંબર 1 થી 24 જવાબ સૂચના મુજબ તમારે આપવાના છે। દરેકનો 1 ગુણ રહેશે અને વિભાગ એ તમને 24 માર્ક બેઠા અપાવી શકે છે। મિત્રો, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે તો આપણને ખબર છે કે લાલાશ પડતો જે છે તે કથ્થઈ કલરનો આપે છે, એટલે કે સી ઓપ્શન સાચો છે। નીચેનામાંથી કયા સંયોજનની અંદર -OH ક્રિયાશીલ સમૂહ જે છે તે મિત્રો હોય છે? તો નીચે તમે નામ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદર જે સાચો જવાબ છે તે આવે છે બી, બ્યુટેનોલ જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો OH ક્રિયાશીલ જે છે તે હોય છે। ત્યાર પછી વાત કરીશું નંબર 3, પાચન માર્ગની અંદર કયા ભાગની અંદર ખોરાકનું સંપૂર્ણ જે છે તે દહન થાય છે? તો સાચો જવાબ આવે છે ડી, નાના આંતરડાની અંદર વિદ્યાર્થી મિત્રો તમામ ખોરાક એટલે કે સંપૂર્ણ જે છે તે આપણું પાચન થાય છે। નંબર 4, વિદ્યુત પ્રવાહનો એકમ જે છે તે એકમ કયો છે? તો એમ્પિયર છે। શબ્દકોશની અંદર જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો? તો મિત્રો બહિર્ગોળ લેન્સનો જે છે તેનો ઉપયોગ કરીશું, એટલે કે સાચો જવાબ છે બી। પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા જે છે તે પહેરતી હશે? તો બાયફોકલ જે ચશ્મા છે એ લેન્સ પ્રકારના ચશ્મા પ્રેસ બાયોપિયાની જે ખામી ધરાવતી છે તે વ્યક્તિ પહેરતી હશે। હવે આપણે વાત કરવાના છીએ મિત્રો, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે અને વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવા તમને પાછળ 3 જે છે તે ઓપ્શન આપેલા હશે અને એમાંથી લખવાનું રહેશે। હવે આપણે પ્રથમ વાત કરીશું કે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય તો મિત્રો કોણ છે? મિથેન છે, તો સાચો જવાબ અહીં લખીશું મિથેન। શોર્ટ સર્કિટ વખતે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે? તો મિત્રો ખૂબ જ વધી જાય છે અને આપણા ઘરે રહેલા ઉપકરણો બાળી નાખે છે। ઉરોદર પટલ તો એની અંદર મિત્રો સાચો જવાબ આવે છે શ્વસન તંત્રનું એક અંગ છે। પિતૃઓના લક્ષણો જનીન માંથી પ્રાપ્ત થઈ સંતતિની અંદર ઉતરી આવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે, તો અરીસો અને લેન્સ બંને આપણે કયા લેવા પડશે? તો બંને જે છે તે મિત્રો અંતર્ગોળ લેન્સ જે છે તે લેવા પડશે, એટલે કે સાચો જવાબ અહીં આવશે આ આગળવાળો છે તે। ખાલી જગ્યા ધાતુ એ પ્રવાહી સ્વરૂપે હોય છે, તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રશ્નો પૂછાયેલો છે, ખબર જ છે પારો। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે સમજાવવાના છે। શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે તે જવાબ શું આવશે? ખોટો। તો વિદ્યાર્થી મિત્રો આ ખોટો નહીં પણ ખરું આવશે, કારણ કે શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, સાચી વાત છે, એમાં કંઈ કાટ ને એવું લાગશે નહીં। લેશમાનિયાની અંદર પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે, તો એ પણ સાચું છે। કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી, તો ખોટું છે, કારણ કે નિયમન કરે છે। ખાટા દહીંની અંદર એસિડિક એસિડ હોય છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે।
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો પ્રશ્ન છે કે રુધિરની અંદર શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? ઇન્સ્યુલિન. જવાબ સાચો શું આવશે? ઇન્સ્યુલિન. પ્રશ્ન નંબર 18, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ મિત્રો ટીટી, ટીટી અને ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ કયું છે? તો પ્રભાવી બંધારણ વિદ્યાર્થી મિત્રો બંને કેપિટલ જે ટીટી છે તેને આપણે કહીશું પ્રભાવી બંધારણ, અને બંને જે સ્મોલ એટલે કે નાના છે તેને કહીશું પ્રચ્છન્ન બંધારણ. તો તમારે પ્રભાવી બંધારણમાં લખવાનું છે કેપિટલ ટીટી અને પ્રચ્છન્ન બંધારણની અંદર લખવાનું છે બીજી એબીસીડીના એટલે કે સ્મોલ ટીટી. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં નેત્રપટલ તો આવશે પ્રકાશ સંવેદી પડદો, કનિનિકા તો સ્ફટિક લેન્સ તો એ ખોટું છે, કીકી કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે એ પણ સાચું છે. તો બી ઓપ્શન જે છે તમારે જોડ ખોટી છે એટલે કે બંધ બેસતી નથી. ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર જે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર. તો ગાણિતિક સૂત્ર શું આવશે? વી બરાબર IR. તે શું છે? ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર. હવે આપણે જોડકા જોડવાના છીએ. વિભાગ અને બ આપેલા છે અને મિત્રો સાચા જોડકા જોડીએ. તો ઓક્સિજન 21 ની અંદર સાચો જવાબ આવે છે બી. પ્રકાંડની વૃદ્ધિની અંદર મદદરૂપ થાય છે. તો 21 ની અંદર તમે સાચો જવાબ લખશો બી. ત્યાર પછી 22 ની વાત કરીશું. એબ્સેસિક એસિડ તો એની અંદર સાચો જવાબ આવે છે સી. વનસ્પતિની વૃદ્ધિ જે છે તે વૃદ્ધિને અવરોધે છે એટલે 22 ની અંદર સાચો જવાબ આવે છે સી. ત્યારબાદ આગળ વાત કરીશું વિભાગ એ અને વિભાગ બ. પ્રશ્ન નંબર 23 અને 24 ની અંદર આ પ્રકારે પ્રશ્નો હશે. તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પોષક સ્તરની અંદર સાચો જવાબ આવશે બી. પ્રાથમિક ઉપભોગ્યો જે છે તે દ્વિતીય પોષક સ્તરની અંદર એમનો સમાવેશ થશે, જ્યારે મિત્રો તૃતીય પોષક સ્તર જે છે તેની અંદર દ્વિતીય ઉપભોગીઓનો સમાવેશ થશે. ખાસ સમજી લેજો કે બીજા નંબરના એટલે કે દ્વિતીય પોષક સ્તર છે તેની અંદર પ્રાથમિક ઉપભોગીઓનો સમાવેશ થશે અને જે તૃતીય પોષક સ્તર છે તેની અંદર સાચો જવાબ આવશે દ્વિતીય ઉપભોગીઓ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે વાત કરવાના છીએ વિભાગ બી. કોઈ પણ તમારે 9 પ્રશ્નોના જવાબ જે છે તે 40 થી 50 શબ્દોની અંદર આપવાના રહેશે અને એનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો.